વડોદરા બોટકાંડને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। હાઈકોર્ટે કહ્યું કે શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જવાબદાર અધિકારી જવાબદારીમાંથી છટકી શકે નહીં। મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો એજીનો કોર્ટમાં સ્વીકાર। જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા માટે સરકાર તૈયાર હોવાનું એજીએ કહ્યું છે। હાઈકોર્ટે કહ્યું કે શહેરી વિકાસ વિભાગે સોંપેલો રિપોર્ટ સંતોષકારક નહીં। અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી, જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમ કરવા જરૂરી છે। સુનાવણી દરમિયાન અમુક તબક્કે એજીએ કોર્ટની માફી પણ માંગી। આખી ઘટનાની નવેસરથી તપાસ કરવા માટે કોર્ટે નિર્દેશ કર્યો છે। હાઈકોર્ટનું કહેવું છે કે ખાતાકીય અને શિસ્તભંગના પગલાં લઈ પરિણામ જણાવો। કોર્ટે વડોદરા મનપાની રજૂઆત સાંભળવા કે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। તો હાઈકોર્ટનું આકરું વલણ જોવા મળ્યું। આ સુનાવણીમાં વડોદરા બોટકાંડને લઈને સુનાવણી થઈ અને હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। સરકાર તરફથી જે રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો તે સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરતા કોર્ટે કહ્યું કે શબ્દોની માયાજાળમાં સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ન જ ચલાવી શકાય। જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી ન છટકી શકે।